હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે સાંજે, કેમ કે અત્યારે અમારી તૈયારી થઈ ગઈ છે જે જવાની. અત્યારે અમે જઈએ છીએ એક્ઝિબિશન માટે. 2 દિવસનું એક્ઝિબિશન હતું, પણ અમે કાલે નહોતા ગયા, તો આજે સન્ડેના અમે લોકો જઈએ છીએ એક્ઝિબિશનમાં. તો ત્યાં ઘણા સ્ટોરો છે, સારી સારી વસ્તુઓ પણ ત્યાં હશે શોપિંગ કરવા માટેની. તો ચલો અમે જઈએ છીએ ત્યાં, અને સ્ટોલ કેવા છે, શું શું છે એ તમને આગળ જરૂરથી બતાવીશું. चलिए देखते हैं आगे क्या क्या है। दिखाती हूँ मैं सब एक स्टॉल पे। बहुत ही सुंदर है नहीं ये पीस? बहुत सुंदर है। और भी कलर मिलेंगे। देखो ये और कलर होने का बड़े वाले के लिए और ये छोटे कानाजी के જો કેટલા સરસ છે કાનાજી, ખૂબ જ સરસ તૈયાર કરીને એમને બેસાડ્યા હતા. અને અમે તો ત્યાં જ સ્ટોપ થઈ ગયા સ્ટોલ ઉપર જ. અને દીદીને કહ્યું કે ભાઈ મારા કાનાજી માટે પણ કંઈક સરસ મજાનો વસ્ત્ર બતાવો. મને વ્હાઇટ અને રેડ કોમ્બિનેશનમાં જોઈતું હતું, અને એવું જ પીસ એમણે મને બતાવ્યું, અને મને જોતાં જ એ ગમી ગયું. તો આ દીદી પાસેથી મેં લઈ લીધું છે કાનાજી માટે. ખૂબ જ સરસ હતું, એમણે મને એવું વસ્ત્ર આપ્યું હોય, અને એમના નંબર પણ મેં નાખ્યા છે, તો જરૂરથી મુલાકાત લેજો. बस में कितनी सारी शॉपिंग हो गई। જેવા અમે હોલમાંથી બહાર આવ્યા કે બધા બાળકો એક્સરસાઇઝ કરતા હતા, તો હું પણ બેસી ગઈ એમની સાથે એક્સરસાઇઝ કરવા માટે. મજા આવી ગઈ. ચલો અમે ઘરે આવી ગયા છીએ. એક્ઝિબિશનમાં ખૂબ જ મજા આવી ફરવાની ત્યાં, કારણ કે સ્ટોલ તો ઘણા બધા હતા, પણ બધી વસ્તુઓ તો અમે લીધી નથી. અમે જે ખાસ જરૂરી હતી ખાના માટેની વસ્તુ બધી લીધી છે, અને ઘરનો પણ થોડો સામાન લીધો છે. તો હું તમને બતાવું કે મેં કાનાજી માટે શું શું લીધું છે, જરૂરથી જોજો. કાના માટે તો ખૂબ જ આવે છે વસ્ત્રો. કારણ કે મારી પાસે 2 કાનાજી છે, નાના અને મોટા કાનાજી. ગમે ત્યાં જઈએ એટલે એમની શોપિંગ તો પહેલાં કરવી જ પડે. અને અચાનક જ સ્ટોલ પર નજર પડી કે અહીંયા તો કાનાજીના વસ્ત્રો મળે છે, તો મન રહ્યું નહીં, અને ત્યાં ઊભા રહી ગયા અમે. ખૂબ જ વસ્ત્રો સરસ હતા, સુંદર હતા, અને રેટ પણ એટલો નહોતો, રિઝનેબલ હતો રેટ પણ. તો કાનાજીના અમે વસ્ત્રો લીધા છે, નાના કાનાજી માટે પણ લીધા છે, અને મેચિંગ જ એમની પાસે દીદી પાસે બધી વસ્તુઓ હતી. જેવો આપણે વસ્ત્ર લઈએ એવા જ મુગટ પણ એમની પાસે હતા, એવી જ માળાઓ પણ હતી. તો મેં આ કાનાજી માટે લીધું છે. કટકો જોજો, જતા નહીં, હજી પણ છે કાના માટેના વસ્ત્રો. હજી બતાવું તમને શું શું લીધું છે. હજી પણ જો કેટલું મસ્ત કલર છે ને,
વ્હાઈટ અને રેડમાં હું કેટલો ટાઈમથી મારી ઈચ્છા હતી કે કાનાજીને આ એક મેચિંગવાળું કોમ્બિનેશનવાળું રેડ અને વ્હાઈટમાં પહેરાવવાની, અને આ સ્ટોલ પર મને ત્યાં મળી ગયું. એ દીદીનું એડ્રેસ પણ હું તમને નાખીશ કે તમને પણ પોતાના માતાજી માટે અથવા ઘરના લડ્ડુ ગોપાલ માટે પણ તમને વસ્ત્રો લેવા હોય કે કોઈ પણ માળાઓ લેવી હોય, મુગટ મેચિંગ લેવું હોય તો એ કસ્ટમાઇઝ પણ કરી આપે છે. તમે નંબર કહો એ પ્રમાણે. આ તો મને બહુ જ ગમ્યો, એટલે પહેલી જ નજરમાં મેં આ પસંદ કરી લીધો કાનાજી માટે. અને હજી પણ છે આ સ્પેશિયલ હોળી માટે, કેમ કે હોળી તો નજીક આવી રહી છે અને હોળી રંગોનો તહેવાર છે. તો હોળીમાં તો રંગબેરંગી વસ્ત્ર જ જોઈએ, મસ્ત કલરફુલ એકદમ. તો આ પણ લીધા છે મોટા કાનાજી માટે, આ નાના લડ્ડુ ગોપાલ માટે. હજી પણ છે હજી આ મસ્ત મજાની કલરફુલ બાંસુરી. અને આ ડ્રેસ પણ ખૂબ જ સરસ હતો, એમને મુકટ એટલો મસ્ત લાગતો હતો ને કે, અને આમ બી હોળીમાં પણ પહેરાવું હોય તો ત્યારે પણ પહેરાવી શકીએ, કેમ કે એકદમ કલરફુલ છે, મલ્ટી કલર છે. તો વસ્ત્રો પણ ખૂબ સરસ મળી ગયા ત્યાં દીદી પાસેથી. અને એમણે કીધું છે કે તમે ક્યારે પણ ફોન કરશો તો ઓનલાઈન પણ મોકલાવી દઈશું, અને તમે જે નંબર આપશો એ નંબરના અમે કસ્ટમાઇઝ પણ તમને કરી આપશું. તો મિત્રો જરૂરથી હું એડ્રેસ મોકલીશ, એટલે જરૂરથી તમે પણ ત્યાં એકવાર મુલાકાત લેજો અથવા ફોનથી તમે વાત કરજો. તો વિડીયોમાં જો આ બધું મેં લઈ આવી એ બધું તમને બતાવ્યું છે કાનાના વસ્ત્રો. હવે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.